સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની કે જે ગુજરાતની શાંતિ અને સભ્યતા સામે પણ ઉઠાવી રહ્યા છે સવાલ. જાણીશું કે માત્ર 400 રૂપિયાની બબાલમાં કોને જીવ ખોવાનો આવ્યો વારો. ગુજરાતમાં સ્ટંટબાજો કઈ હદે બન્યા છે બેફામ અને દાદી પર અમાનુષી અત્યાચાર બાદ કેવી રીતે ભરાયો એક પૌત્રના પાપનો ઘડો. આ તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે. આજે સૌથી પહેલા મુદ્દામાં કરીશું વાત સુરતની ખૂબ જ ચોંકાવનારી ઘટનાની કે જ્યાં માત્ર 400 રૂપિયાની બબાલમાં એક મિત્રએ જ પોતાના મિત્રને ઉતારી દીધો મોતની ઘાટ. સવાલ એ કે સુરતમાં આ શું થઈ રહ્યું છે. બીજા મુદ્દામાં આપને બતાવીશું એક લાઈવ અપહરણ. જી હા, ડીસાના ગવલી વિસ્તારમાં ખુલ્લેઆમ લોકોની ભીડ વચ્ચે એક યુવકનું કરાયું અપહરણ. પ્રેમ પ્રકરણમાં અપહરણ બાદ યુવકને ઢોર માર મરાયો. દ્રશ્યો જોઈને તમારા મનમાં પણ સવાલ ઉઠશે કે શું ખરેખર આવું ગુજરાતમાં બની રહ્યું છે. ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે કદાચ આપને વિચલિત કરી શકે છે. 80 વર્ષની વૃદ્ધા પર તેના જ પૌત્ર અને પૌત્રવધુ આચરતા હતા અમાનુષી અત્યાચાર, પણ આખરે ભરાઈ જ ગયો પૌત્રના પાપનો ઘડો. ચોથા મુદ્દામાં વાત કરીશું બેફામ બનેલા સ્ટંટબાજોની. જામનગરથી લઈ દેવભૂમિ દ્વારકા સુધી ખતરનાક સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા. એક તરફ સૂતા સૂતા થઈ રહ્યા છે સ્ટંટ, બાઇકની સવારી સૂતા સૂતા કરવામાં આવી. બીજી તરફ હાઈવે પર લાગી રિક્ષાની રેસ. સવાલ એ કે સ્ટંટબાજોને ક્યારે ભાન આવશે. પાંચમા મુદ્દામાં વાત એક પોઝિટિવ ન્યૂઝની કરવી છે. દિલ્હી એમ્સે સર્જી દીધો છે બ્રેઇન ક્રાંતિ. તૈયાર કરી દીધું છે એક એવું ડિવાઇસ કે જે બ્રેઇનના ગૂગલ મેપની જેમ કરશે કામ અને ખુલી જશે મગજની બીમારીઓના સઘળા રાઝ. અંતમાં આપને જણાવીશું કે કેવી રીતે બદલાઈ રહી છે ઇસ્લામિક રાષ્ટ્ર સાઉદી અરબની તસવીર. મિસ યુનિવર્સ 2024માં સાઉદી અરબ પહેલીવાર ભાગ લેવાનું છે. રૂઢિવાદી વિચારધારા છોડીને આગળ વધી રહ્યું છે અરબ. આ તમામ 6 મુદ્દાઓ વિશે આજે વિસ્તારથી